હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। બધા મિત્રોને મહાશિવરાત્રિની શુભકામનાઓ। આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો ફરાળી, જે તમે ઉપવાસમાં ખાઈ શકો। આપણે આ બાજુ ઘી ગરમ કરવા મૂકી દીધું છે ને આ બાજુ જો એક વાટકી રાજગરો લીધો છે દળેલો। હવે આપણે એડ કરી દઈશું आ शीराओ हूँ गोळनो बनावीश। तमे खांड नाखवी होय तो पण नाखी सको छो, पण हूँ आमां गोळ उपयोग करीश आजे। जो आपणे आमां घी थोड़ुं एड करीशुं। जो આપણે ઘી એડ કરી દીધું છે। હવે આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર કલર ચેન્જ ના થાય ત્યાં સુધી શેકી લઈશું। અને શેકાતા બહુ વાર નહીં લાગતી। જો ધીમા ગેસે જ શેકવાનું, નહીં તો દાજી જશે, પછી કાચો ટેસ્ટ આવશે। जो તમે જોઈ શકો છો 5 મિનિટ આને આપણે શેક્યો છે તો સરસ શેકાઈને ઘી પણ છૂટું પડી ગયું છે। હવે આપણે આમાં એડ કરીશું જે ગોળનું પાણી બનાવ્યું હતું એ। जो આપણે એકદમ સરસ રીતે પાણી બધું બળી જાય, ઘી છૂટું પડી જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું। જો તમે આમાં દૂધનો પણ ઉપયોગ કરી શકો છો। जो આપણો શીરો રેડી થઈ ગયો છે। જો ઘી પણ આવી ગયું છે ઉપર, એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે આપણો શીરો। કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો, તમે કોણ કોણ જોવો છો, ક્યાંથી જોવો છો, મારી રેસીપી કેવી લાગે છે, નાની નાની કોમેન્ટ લખતા રહેજો। જો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે શીરો। હવે આપણે બનાવીશું બટેટાની સૂકી ભાજી। જો હવે આપણે શક્કરિયા બટેટાની સૂકી ભાજી બનાવીશું, તો આપણે એને છાલ કાઢીને સરસ રીતે કટ કરી દઈશું। જો આપણે શક્કરિયા બટેકા સરસ રીતે કટ કરી દીધા છે। આપણે લીલા મરચાં, મીઠો લીમડો અને તમારે અંદર સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો। મને ભાવતો નથી એટલે હું એડ નથી કરતી। જો આ સાઈડ તેલ મૂકી દીધું, આપણે આમાં નાખીશું જીરું, મસ્ત જીરું લાલ થઈ જાય એટલે આપણે અંદર લીલા મરચાં, મીઠો લીમડો એડ કરીશું। જો સરસ રીતે થઈ ગયું છે। હવે આપણે એમાં નાખી દઈશું હળદર,
આ રીતે બટેકા નાખી દઈશું અંદર. જો બટેકા એડ કરી દીધા છે. હવે આપણે એમાં નાખશું મીઠું, લાલ મરચું, થોડુંક ધાણા જીરું. અને હા, આપણે એકલા બટેટાની બનાવતા હોય તમે અંદર શુગર એડ કરી શકો, પણ મેં આમાં શક્કરિયા એડ કર્યા છે એટલે એની મીઠાશ હોય જ. એટલે આપણે એમાં એડ કરીશું આ અડધી ફાડ લીંબુની. જો આપણે રેડી થઈ ગઈ છે બટેકાની સૂકી ભાજી. આ રીતે સરસ મસાલો નાખીને બધું મિક્સ કરી દીધું છે આપણે. આ બાજુ આપણો શીરો. જો મહાશિવરાત્રિ સ્પેશિયલ ફરાળ રેડી છે. તમે આ રીતે બનાવજો અને પછી કહેજો કે કેવું બને છે. પછી મને કોમેન્ટ કરીને કહેજો. મારો વિડીયો ગમ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા મિત્રોને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ.